સુરેન્દ્રનગરના લીંબડી ખાતે દાળમાંથી ગરોળી નીકળી છે। મહત્વની વિગતો પ્રકાશમાં આવી રહી છે। સુરેન્દ્રનગર ખાતે આવેલા લીંબડીમાં દાળમાંથી મૃત ગરોળી મળી આવી છે। વિગતો સામે આવી રહી છે। કોલેજની કેન્ટીનના ભોજનમાંથી આ મૃત ગરોળી નીકળી આવી છે। તો વિકાસ ટ્રસ્ટ સંચાલિત હોમિયોપેથિક કોલેજની આ ઘટના હાલ સામે આવી રહી છે। સુરેન્દ્રનગરથી મૃત ગરોળીની તસવીર અને વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે। તો મામલતદારે કેન્ટીનમાં ચેકિંગ કર્યું ત્યારે આ સમગ્ર મામલો પ્રકાશમાં આવી રહ્યો છે। સુરેન્દ્રનગરના લીંબડીથી વિગતો મળી રહી છે। સડેલા શાકભાજી અને અખાદ્ય લોટ મળી આવ્યો છે ચેકિંગ દરમિયાન, ત્યારે કોલેજની કેન્ટીનના ભોજનમાંથી મૃત ગરોળી મળી આવી છે। વિકાસ ટ્રસ્ટ સંચાલિત હોમિયોપેથિક કોલેજની આ ઘટના પ્રકાશમાં આવી રહી છે, ત્યારે મૃત ગરોળીની તસવીર અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે। તો સુરેન્દ્રનગરના લીંબડી ખાતે દાળમાંથી મૃત ગરોળી નીકળી છે। સમગ્ર મામલે મામલતદારે કેન્ટીનમાં ચેકિંગ કર્યું હતું, ત્યારે સુરેન્દ્રનગરના લીંબડીમાં દાળમાંથી મૃત ગરોળી મળી આવી છે। તો આ સાથે જ કોલેજની કેન્ટીનના ભોજનમાંથી મૃત ગરોળી નીકળી આવી છે। વિગતો પ્રાપ્ત થઈ રહી છે સુરેન્દ્રનગરથી વિકાસ ટ્રસ્ટ સંચાલિત હોમિયોપેથિક કોલેજની આ ઘટના સામે આવી રહી છે। મૃત ગરોળીની તસવીર અને વિડીયો પણ હાલ વાયરલ થઈ રહ્યા છે। તો મામલતદારે સમગ્ર મામલે કેન્ટીનમાં ચેકિંગ હાથ ધર્યું હતું। તો ચેકિંગ હાથ ધરાતાની સાથે જ સડેલા શાકભાજી અને અખાદ્ય લોટ મામલતદારને મળી આવ્યો હતો। કોલેજની કેન્ટીનના ભોજનમાંથી મૃત ગરોળી મળી આવી છે। વિકાસ ટ્રસ્ટ સંચાલિત હોમિયોપેથિક કોલેજની આ ઘટના હાલ પ્રકાશમાં આવી રહી છે। સુરેન્દ્રનગરથી મૃત ગરોળીની તસવીર અને વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે। તો મામલતદારે સમગ્ર મામલો પ્રકાશમાં આવતા કેન્ટીનમાં ચેકિંગ હાથ ધર્યું છે। તો આ સાથે જ વિગતો મળી રહી છે। સુરેન્દ્રનગરના લીંબડીમાં દાળમાંથી મૃત ગરોળી નીકળી આવી છે। કોલેજની કેન્ટીનના ભોજનમાંથી આ મૃત ગરોળી મળી આવી છે, જેના ફોટોસ અને વિડીયોઝ પણ વાયરલ થઈ રહ્યા છે। તો વિકાસ ટ્રસ્ટ સંચાલિત હોમિયોપેથિક કોલેજની આ ઘટના છે, જ્યાં મૃત ગરોળીની તસવીર અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે। તો મામલતદારે કેન્ટીનમાં ચેકિંગ હાથ ધર્યું હતું। સમગ્ર મામલો પ્રકાશમાં આવતા મામલતદાર દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને આ ચેકિંગમાં સડેલા શાકભાજી અને અખાદ્ય લોટ મળી આવ્યો હતો।